એના સિવાય બીજું કાંઈ નથી. આવી રીતે સાંખ્ય શાસ્ત્રનો જ્યારે પોતે ઉપદેશ આપે છે, જ્યારે માતાનો અંત સમય આવે છે, માતા અંત સમયે યોગ માર્ગ દ્વારા પ્રભુને પ્રાપ્ત કરે છે, અંતે એને મુક્તિ મળી જાય છે. માતા સિદ્ધને પામે છે. માતા સિદ્ધને પામ્યા પછી આજે એનું શ્રાદ્ધ કરવામાં આવે છે. સિદ્ધપુર નામના ક્ષેત્રની અંદર જે જગ્યાએ માતા સિદ્ધિને પામ્યા એ સિદ્ધપુર નામનું ક્ષેત્ર થયું. દેવહૂતિના ઉદ્ધારથી ત્યાં માતૃ ગયા નામનું ક્ષેત્ર બનાવવામાં આવ્યું. જો ત્યાં કોઈનું માતૃ શ્રાદ્ધ કરવામાં આવે તો 100% ફલીભૂત થાય છે, એની માતાનો 100% મોક્ષ થાય છે. માતૃ ગયામાં માતાનું શ્રાદ્ધ કરવાનું, પિતૃ ગયામાં પિતાનું શ્રાદ્ધ કરવાનું. આમ તૃતીય સ્કંદની અંદર કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો સુંદર મજાનો ઉપદેશ આપ્યો. ચતુર્થ સ્કંદ, જેની અંદર 4 પ્રકરણ આવે છે: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ધર્મ પ્રકરણના 7 અધ્યાય છે, જેની અંદર દક્ષના યજ્ઞની કથા છે. મનુ મહારાજ જેની દિવ્ય પુત્રીઓ હતી, એ મનુ મહારાજ, એની આગળ આપણે લઈએ તો દત્તાત્રેય ભગવાનની કથા આવશે. કરદમને 9 કન્યાઓ થઈ, એની અંદર એક અત્રિ સાથે અનસૂયાને પરણાવ્યા, મરીચી સાથે કલાને. સર્વશ્રેષ્ઠ વિદુરજી પોતે પ્રશ્ન કરે છે કે આ સર્વશ્રેષ્ઠ દેવો અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છા છે? અત્રિ ન ઇતિ અત્રિ, જેનામાં 3 નથી. કોણ હું 3? સત્વ, રજ અને તમ, આ 3 નથી અત્રિ. અસૂયા એટલે ઈર્ષા, બીજાનું સારું ન જોઈ શકે, જલન થાય, અસૂયા. અનસૂયા મહાન પ્રતિવતા હતા. ભગવાન દત્તાત્રેયજી મહારાજ, કે જે દત્તાત્રેયજી મહારાજના 24 ગુરુઓ હતા, એવા દત્તાત્રેયજી મહારાજ. આગળના ભાગની અંદર દક્ષ યજ્ઞધ્વંસની કથા આવે છે, જે આપણે શિવપુરાણની અંદર જોઈએ છીએ. મૈત્રેય મહારાજ પોતે કથાને વિસ્તારથી સંભળાવે છે કે એકવાર પ્રયાગ રાજ્યની અંદર મોટું બ્રહ્મસત્ર થયું. બ્રહ્માએ દક્ષ ને પ્રજાપિતાઓનો નાયક બનાવ્યો. મોટાઈ માણસને મળી જાય ને તો એને અહંકાર આવી જાય. અહંકાર બહુ ખતરનાક વસ્તુ છે. એ બેસનાર નહીં આવે, અને જેના ઉપર બેઠા હોય એને આવે. મારામાં કાંઈક હશે તો હું આ સ્થાન ઉપર આવ્યો. નીચેના માણસને તો આવતું જ છે ગણો. જયારે ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવે, ઉપર બેસી જાય પછી આઈ એમ સમથિંગ. રામચરિત માનસની અંદર 3 મુખ્ય યોદ્ધાઓ, રાવણ, કુંભકર્ણ અને મેઘનાદ. રાવણનું કામ મારવાનું, કુંભકર્ણનું કામ ખાવાનું અને મેઘનાદનું કામ બાંધવાનું. રાવણને મોહ છે, મોહ જીવનને મારે છે. મેઘનાદને કામ છે, કામ જીવનને બંધનમાં રાખે છે. અને કુંભકર્ણને અહંકાર છે, અહંકાર કામને ખાવાનું કામ કરે છે. અહંકાર એનું કામ શું? ખાવાનું. વાંદરાઓ કોને ખાય? તુલસી રામચરિત ની અંદર કીધું, મારા ઘરના વાક્ય નથી દેતો. કોટી કોટી કપી ધીરે ધીરે ખાય. રામચરિત માનસ છે એની અંદર કીધું કે જે વાંદરાઓ છે એ બધા સદગુણના પ્રતીક છે. કારણ કે ભગવાન છે એ વાંદરાઓની સહાયતાથી આવ્યા છે. આપણામાં ગમે એટલા સદગુણ હોય, પણ જો એક અહંકાર આવી જાય ને એટલે આપણો બધુંય નાશ પામે. વિષ્ણુ એટલે વ્યાપક દ્રષ્ટિ ભાઈ. વિચારવાની શક્તિ, સ્વતંત્રતાની શક્તિ, એ વ્યાપક દ્રષ્ટિ. વિષ્ણુ પરમાત્મા. એટલા માટે
અહીંયા દક્ષ પ્રજાપતિ હતો, એને પણ મનમાં અહંકાર આવી ગયો. એને પોતાની પુત્રીના લગ્ન શંકર ભગવાન આગળ હારે કર્યા હતા. પોતે અહંકાર આવ્યું ને એટલે ઘણો બધો સમય વીતી ગયો. દ્વેષની અંદર બળતા દક્ષ પ્રજાપતિએ, કારણ કે દ્વેષની અંદર બળતા હતા, એને કઈક લેવું હતું એટલા માટે. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કરવા માટે, વેર વાળવા માટે પોતે યજ્ઞનું આયોજન કર્યું. વિષ્ણુને બોલાવ્યા, લક્ષ્મીને બોલાવ્યા, નારદને બોલાવ્યા, બધાને બોલાવ્યા. પાછા બધાને કીધું કૈલાસ ઉપર થઈને આવજો, દેખાડી. ત્યાંથી દેખાડીને તમારો વાહન હોય ને ત્યાંથી દેખાડી, પેટ્રોલના પૈસા હું દઈ દઈશ, બાકી ત્યાંથી જો દેખાડીને આવજો તમે કે અમે જાય છીએ. ક્યાં? તો કે ભાઈ દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞમાં. આપણો દુશ્મન હોય ને એને માટે દેખાડો કરવો હોય ને આપણે તો ચાય કરીને એના ઘર આગળ, ચાય કરી અને એના ઘર આગળ બારી બંધ હોય તો બારી ખોલે એટલા માટે ત્યાં હોરન મારીએ. એક હોરનમાં બારી ન ખુલે તો 2 હોરન મારીએ. જો મેં નવી ગાડી લીધી, જો મેં નવી ગાડી લીધી. એટલે દેવતાઓને પોતે એમ કે છે કે તમે ન્યા થઈને આવજો બતાવવા. બધા દેવતાઓ પોતે દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞની અંદર આવે છે. આ બાજુ પાર્વતી માતા પોતે ભગવાન શંકરને એમ કે છે કે પિતાને ત્યાં જવાની અંદર મારે આમંત્રણની જરૂર ન હોય. શંકર ભગવાન એમ કે છે કે એમ ન ચાલે, આમંત્રણ વિના હું ક્યાંય જતો નથી. તારા બાપનું ઘર છે, જા તું. તારા પિતાનું ઘર છે, મારા તો પિતાનું ઘર નથી ને, હું તો જમાઈ કેવાઉં. જમ સ્વરૂપે જમાઈ હોય. બહુ માન સન્માન દેવું પડે હો બાપા. જમાઈ આવે તો બહુ સાચવવા પડે. હાથમાં રાખવા પડે, પાણી દેવું પડે, ચા દેવો પડે. અને એમાંય ભૂલે ચૂકે જો કાંઈ કહેવાય ગયું, તારી માને ન્યા ગયો તો મને આમ કીધું તું લે. કાંઈ નહીં ને, નાનકડું એવું યાદ રાખે. બોલો હાથમાં, આખા પ્રસંગમાં હાથમાં રાખ્યો. એ જમાઈરાજ જો તમારા માટે તમને કેવી પેન્ટ શર્ટ ની જોડ ગમે, આ પેન્ટ શર્ટ ની જોડ લઈ આવ્યો. પણ જો ભૂલે ચૂકે ઘડિયાળ એની પસંદની ન લીધી હોય ને તો કે આલે નથી જોતી મારે, દઈ દે. અરે બાપા, ઈ આ જમાયો. સદા રુષ્ટ સદા પુષ્ટ સદા પૂજામપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્ય જામાતા દસમો ગ્રહ. જમાઈને જુઓ, શ્રીમદ ભાગવતમાં 10મો ગ્રહ કીધો છે. જમાઈને શ્રીમદ ભાગવતમાં 10મો ગ્રહ કીધો. 10મો ગ્રહ છે. 9 ગ્રહ તો બધાને નડતા હોય, આ 10મો ગ્રહ છે. સદા રુષ્ટા સદા તુષ્ટા, કાયમીને માટે નાની નાની બાબતમાં, કાયમીને માટે નાની નાની બાબતમાં આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને વો ઘર કદી ન જાઈએ, કભી ન જાઈએ, કંચન કરશે. મીઠો મધુરો આવકારો નથી આપ્યો તો અમારે ત્યાં જવું નથી. જમાઈ રહ્યા ને એટલે કઈ હગે બાપા. આ બાજુ પાર્વતી માતા પોતે શંકર ભગવાનની આજ્ઞા લઈ પોતાના માતાને ત્યાં જાય છે. પોતે ત્યાં જઈ અને પોતે યજ્ઞની અંદર હાજરી પુરાવા માટે ગયો. પોતે શિવજી મહારાજ છે. એ શિવજીને ખબર છે કે ન્યા જાહેર એટલે અપમાન થવાનું જ છે, છતાંય શિવજી મહારાજને ખબર જ છે કે આપણને આમંત્રણ નથી, ક્યાંય આમંત્રણ વિના આપણે જાય અને પછી ત્યાં આપણું અપમાન થાય તો સહન થાય, કરવું પડે ભાઈ. આમંત્રણ વિના ગયા હોય તો આમંત્રણ વિના ક્યાંય જવાય નહીં. કથામાં આમંત્રણની જરૂર નથી હો, કથામાં આવી જવાનું.